નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રોને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. દર્શક મિત્રો, શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં પંચાંગ દિન વિશેષ મુહૂર્તના અને પ્રશ્નોના સરસ મજાના જવાબ. તમારા દરેક પ્રશ્નનું સચોટ નિવારણ કાલનો દિવસ કેવોમાં જોવા મળશે. શું કરું શું ના કરું આપણે અગત્યની વાત કરીશું. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરી અને સૌથી પહેલા તમે દર્શકોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 27/12/2023 ને બુધવાર છે, તિથિ વિક્રમ સંવત 2080. કાલે માગસર વદ એકમ છે, આજે પૂનમ, આજે મંગળવારી પૂનમ બહુ સારી. હનુમાનજીને બધા પૂજા પાઠ કરજો. આજે રાશિ મિથુન રાશિ, ચંદ્ર મિથુન રાશિમાં ભ્રમણ કરશે. કચ્છ મૂળાક્ષર, નક્ષત્ર આદ્રા રહેશે, તો યોગ બ્રહ્મ રહેશે. કરણની વાત કરીએ તો બાલવ નામનું કરણ છે. યોગ કરણ એટલું પંચાંગમાં કહેવાય ને કે મહત્વ નથી આપતું. ખાલી વ્યતિપાતનો યોગ અને કરણ નાગ હોય ત્યારે સાચવવાનું હોય. બાકી આપણે રાશિ નક્ષત્ર તિથિ જોઈએ છે. વિછોડો પંચક નથી. સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં. સૂર્યોદય સવારે 7:18 કલાકનો છે, તો સૂર્યાસ્ત સાંજે 6:05 કલાકનો. ચંદ્રોદય 6:16 છે, તો ચંદ્રાસ્ત 7:36 નો છે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નહીં જોવા મળે, પણ રાહુકાળ છે જે 12:40 થી 2 કલાકનો રાહુકાળ છે. અને આ રાહુકાળમાં કરેલા કાર્યો કોઈ પણ પ્રકારની તકલીફ આપે છે, માટે રાહુકાળમાં કોઈ કાર્ય કરવા નહીં. વિઘ્નો આવે, તકલીફ આપે, તો રાહુકાળમાં કરેલા કાર્ય સારા ના થાય, ધ્યાન રાખવું. દિવસ એકંદરે મધ્યમ રહેશે. માગસર વદ એકમ. નાની મોટા કામ ભગવાનના કરવા છે, તો ભગવાનની ભક્તિ અને નાના મોટા ભગવાનને લગતા કામો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભાઈ બુધવાર છે, માગસર મહિનો, મિથુન રાશિ, બુધ માલિક બન્યો છે. ભગવાન ગણેશ સૌથી સારા, પૂજા પાઠ કરો ભગવાન ગણેશને. ગણેશ સંકટ નાશનમ પાઠ સાથે જાસૂદનું ફૂલ ને દુર્વા ભગવાન ગણપતિને કાલે અર્પણ કરો, તો ચોક્કસથી તમારા જીવનમાં આવતા સંકટો દૂર થાય છે. સાથે ભગવાન ગણપતિ બુદ્ધિના માલિક છે, તેજસ્વીતા અને બુદ્ધિમાં વધારો કરે. આટલું નિત્યક્રમ કરો તો ચોક્કસથી લાભ થાય છે. કાલે એકમની સમાપ્તિ સવારે 6:45 પૂર્ણ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શકોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ રાતમાં શુભ ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું છે, જે 7:18 થી 8:39 કલાકનું જોવાય છે. પછી બીજું છે અમૃત ચોઘડિયું, જે 8:39 થી 9:59 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 11:19 થી 12:40 કલાકનું છે. તો ફરી આવશે લાભ ચોઘડિયું છે 4:41 થી 6 કલાકનું છે. આ છે કોઈ પણ નાના મોટા સારા ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા નવા કાર્યની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું ને સુખદાયી મળે. રાત્રિના ચોઘડિયામાં પહેલું શુભ રહેશે 7:41 થી 9:20 અને અમૃત 9:20 થી 11 કલાકનું જોવા મળશે. તો રાત્રિના ચોઘડિયા આ છે. કોઈ પણ પ્રકારના નાના કામ કરવા હોય તો આ પ્રમાણે કરો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, હવે એક એવો પ્રશ્ન આપણને પાસે આવી ચૂક્યો છે કે ઘણા લોકો હોય છે ને, એ આપણે જોતા જોઈએ કે લોકો રોજ બરોજ કોઈ નવા નાના કે મોટા કામો કરતા જ હોય છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે કે એ નાનું અમથું કામ કરવા પણ વિચારતા હોય છે ને, ત્યારે એમના મગજમાં એવી નેગેટિવ ઉર્જા ઊભી થઈ જાય છે કે એમના મનમાં એવા અનેક સવાલો ઊભા થઈ જાય છે કે શું હું આ કામ કરીશ તો મને ફાયદો થશે કે નહીં થાય, કે એને પહેલાથી જ એવું લાગવા માંડે છે કે ના, આ મારું કામ છે ને એ સફળ નહીં થાય. તો એના પાછળ કયું માનસિક વલણ જવાબદાર હોઈ શકે છે? કયા ગ્રહો એમના નબળા હશે? જી લખમાબેન, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. અમુક વખત છે ને લોકો કાર્ય શરૂઆત કરતા પોઝિટિવ કરતા નેગેટિવ વધારે જોવે છે. સકારાત્મક વિચારોનું વલણ કે હું આ જગ્યાએ આટલું સારું કરી શકીશ, એના પહેલા આ જગ્યાએ હું આવું કરીશ તો નહીં થાય, તો હું વચ્ચે અટકી જઈશ, તો મારું કદાચ કામ નહીં થાય, તો કદાચ આની ઊંધી સાઈડ ઇફેક્ટ થશે, તો આવું નકારાત્મક વિચારોનું વલણ પહેલા આવે છે. એમના પોતાના કામ પર જે આત્મવિશ્વાસ હોવો જોઈએ, આત્મવિશ્વાસમાં ક્યાંક ને ક્યાંક કમી હોય છે. નકારાત્મક વિચારો, આ વાત નહીં, કોઈ પણ વાત હોય, પહેલા પણ કોઈ પણ માણસને જજ કરે તો એનું નેગેટિવ પાસું પહેલા જુએ. નકારાત્મક વિચારો, એનામાં સારાઈ કરતા ખરાબાઈ શું છે વધારે જુએ.
દરેક વખત કોઈ પણ કામ કરવા જાઓ ત્યારે એ લોકો નકારાત્મક વિચારતા હોય છે. કોઈ પણ પરદેશની ફાઇલ મૂકે ને તો પહેલા શું વિચારે? રિજેક્શન આવશે તો જે મૂકીએ ના હોય ને વિચાર લે. આવા ઘણા લોકોના પ્રશ્નો હોય છે. તો આની પાછળ મુખ્યત્વે કયા ગ્રહો જવાબદાર છે ને આની પાછળ મુખ્યત્વે કયા ગ્રહના કારણે અસર થાય છે અને એનાથી બચવા શું કરવું? જ્યારે કુંડળીમાં કેન્દ્રના સ્થાન ખાલી હોય, કેન્દ્રના સ્થાન એટલે 1, 4, 7 ને 10. આપણું છે ને આપણા 12 ખાના છે. 12 ખાના હું તમને એના વિશે કાલે આપણે અદભુત માહિતી આપીશું કે આપણું આ જ્યોતિષશાસ્ત્રનું જે 12 ઘર છે ત્રિકોણના પિરામિડની પદ્ધતિથી આખા બનાવેલા છે. સૌથી વિશ્વની જૂની વસ્તુ છે પિરામિડ, જે અત્યારના આખા દુનિયામાં એક સૌથી જૂનું ઐતિહાસિક વસ્તુ કહેવાય પિરામિડ છે. આપણા ગ્રહોની આખી રચના જે રીતે પિરામિડ કરી છે જીઓમેટ્રી પેટર્નથી કરી છે. બહુ ઊંડાણનો સબ્જેક્ટ છે, આપણે કાલે વાત કરીશું એની પર. તો વાત કરીએ તો અત્યારે જે કેન્દ્રના સ્થાન છે એટલે કે 1, 4, 7 ને 10 એ કેન્દ્રના સ્થાનમાં કોઈ ગ્રહ ના હોય એટલે કે કોઈ પણ પ્રકારના ગ્રહોની ત્યાં વસ્તુ ના બેઠે કોઈ પણ ગ્રહ ના બેઠેલો હોય, એ ખાલી હોય તો માણસ નકારાત્મક બને છે, નેગેટિવ. એ માણસ નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે, એના વિચારો નેગેટિવ બને છે. કેન્દ્રના સ્થાન ખાલી હોય. બીજું, કુંડળીમાં ચંદ્ર અને રાહુ કે ચંદ્ર અને કેતુ જો જોડે બેઠા હોય, એ 6 કે 8 કે 12 હોય, 6, 8 ને 12 હોય તો માણસ નકારાત્મક હોય, નેગેટિવ હોય. સારી વાત કરતા ખરાબ વાતો બહુ કરે. મારા ત્યાં છે અમુક લોકો આવે ને એમના દવાખાનાની વાત હોય, ખરાબ વાત હોય, નેગેટિવ વાતો જ હોય. કોઈ સારી વાત ના કરે, પોઝિટિવ વાત ના કરે. આવું થયું, પેલું થયું, આમ થયું, ઢીકણું થયું. કોઈ સારી વાતો ના કરે. આપણને એમ જોઈને બી થાય કે ક્યાં આવી ગયા. નકારાત્મક ઉર્જાઓ, એની ઓરાસ નેગેટિવ હોય. તો આવું કેમ થાય? તો એમનો એક ચંદ્ર બગડ્યો. ચંદ્ર છે ને મનની શક્તિ છે. તમારા મનની શક્તિ કોણ છે? ચંદ્ર. બુદ્ધ છે ને બુદ્ધિ છે. ફરી એકવાર, બુદ્ધ બુદ્ધિ છે ને ચંદ્ર મનની શક્તિ છે. એટલે કે જયારે ચંદ્ર ખરાબ થયો હોય, ચંદ્રનો જોડે કોઈ બીજો રાહુ કે કેતુ બેઠો હોય ને, કે ચંદ્ર શનિનો વિષયોગ થતો હોય, ત્યારે માણસના બુદ્ધિ એટલે દેહ સ્થાન ઉપર પણ નકારાત્મક વસ્તુઓ બને. લગ્નમાં ચંદ્ર અને શનિનો વિષયોગ હોય તો પણ નકારાત્મક થાય. ખાસ કરીને જયારે 4 સ્થાન ખાલી હોય ત્યારે માણસ ફૂલ નેગેટિવ હોય, નેગેટિવ જ વિચારે. તો આ બધાના કારણે થઈને નાની મોટી સમસ્યા ઉદ્ભવે છે. હવે આને સકારાત્મક કરવા શું કરવું? જે લોકોને પણ આ નકારાત્મક ઉર્જાઓનું વલણ છે તે દરેક લોકો સવારે ઉઠે, સ્નાન કરવા બેસે ત્યારે ચપટી મીઠું અને કોફી નાખીને નાય. મેં પહેલા પણ અગાઉ બી કીધું, જે નેગેટિવિટી દૂર કરવા માટે. એનાથી તમારી ઓરા પોઝિટિવ થશે, એનાથી તમારા મનની શક્તિ પોઝિટિવ થશે. તમે છે ને નિત્યક્રમ કરશો તો તમારા બોડીની અંદર, તમારા માઇન્ડની અંદર તમે ચેન્જ જોઈ શકશો. અને જે લોકોના વિચારો નકારાત્મક છે, સેલ્ફ કોન્ફિડન્સ નથી, આજે એ લોકો માટે હું સરસ મજાનો ઉપાય આપું છું. ધ્યાનથી સાંભળવાનો છે. આ દરેક લોકો કરશે ને તો સારું રહેશે. રાત્રે સૂતા પહેલા એક ઊંડો શ્વાસ લેવાનો, આંખો બંધ કરવાની અને લમ, શું બોલીશું? લમ, વમ, રમ, લ, વ ને ર. આપણા બોડીના 3 ચક્ર આવે. લમ, વમ, રમ. આ મેઇન 3 છે, રૂટ, સેક્રલ અને સ્કેટ ચક્ર. આ 3 ચક્રથી તમારા જે વિચારોની પોઝિટિવ, ખાસ કરીને રૂટ ચક્ર, લમ છે ને, લમ એ તમારું મેઇન સ્થાન છે. તો આંખો બંધ કરીને નિત્યક્રમ પ્રમાણે લમ, વમ, રમ અને ઉર્જા મોટેથી આમ બોલવાનું. ઊંડો શ્વાસ લેવાનો, ધીરે ધીરે છોડીને લમ. તમે દરેક લોકો જોજો, ફરક પડશે 1000%. કિશન મહારાજની જવાબદારી. પણ કરવાનું નિત્યક્રમ. સાથે સાથે આ આટલું કરીને ભગવાન તમારા જે તે કુળદેવી છે એનું નામ લઈને સુવા. એક વખત 7 શ્વાસ ઊંડા લીધા, છોડ્યા, પછી તમારા કુળદેવી નામ લઈને સુઈ જાઓ. તમારા વિચારો ધીરે ધીરે પોઝિટિવ થશે. 3 વસ્તુ, લમ, વમ ને રમ.
પછી આપણે બીજા ઉપરના ચક્ર ઉપર જઈશું. અત્યારે આ કરો, આટલું કરશો લાભ થશે અને તમારા નેગેટિવ થોટ્સ, નકારાત્મક ઉર્જાઓમાંથી પોઝિટિવ બનશો. તમારા અટકેલા કામ પણ પૂર્ણ થતા જશે. ચક્રો તમારા એક્ટિવ થાય ને એટલે તમારા અટકેલા કામ બી થાય, ઓરા પોઝિટિવ થાય, મજા આવશે તમને જીવન જીવવાની. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીશું. પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે મોટા નિર્ણય લઈ શકશો. કોઈ પણ નિર્ણયો સારા એવા મોટા લઈ શકો. વિચાર લીધું છે ભાઈ, હવે કર્યું જ છે અને ઠાની લીધું એ પછી પૂરું. તો મેષ રાશિ વાળા સરસ. પરિવાર સાથે સારા એવા સમયમાં પરિવાર સાથે વાતચીત થાય, ફોન ઉપર વાતચીત થાય, સમય સારો જાય. માંગલિક કાર્યોમાં કોઈ ભાગ નાના મોટા લઈ શકશો. ભાઈ કાલે લગ્ન નક્કી થઈ શકે છે. ગુલાબની માળા આમ જોડે રાખવાની, નક્કી થાય એટલે પહેરાઈ દે, પૂરું. ઘરે શુભ કલર શુભાંક 8. વૃષભ રાશિને પતિ પત્ની વચ્ચે સંબંધોમાં નાની મોટી ખટપીટ રહેશે. વૃષભ રાશિ વાળા પતિ પત્નીના સંબંધોમાં તણાવ ઉભો ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. આવતા કામમાં વિલંબ થતો જોવાય છે. કોઈ પણ નાના મોટા કાર્યમાં વિલંબ થાય, બીજાને દોષ ના શોધવા. અમુક વખત આપણે એક આંગળી એમ કરીએ તો 3 આંગળી પેલી આપણી બાજુ પણ છે. લોકોને દોષ શોધતા પહેલા આપણે કેટલા પરફેક્ટ છે એ જોવું, પછી બીજાને દોષ આપવા. નિર્ણય લેવામાં તમે કેટલીક ભૂલો થઈ શકે છે. નિર્ણય લેવામાં કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. મિથુન રાશિને સમાજમાં પ્રશંસા થતી રહેશે. મિથુન રાશિ વાળા સમાજમાં નાની મોટી પ્રશંસા થાય. વ્યસન છોડી શકો છો. કોઈ પણ પ્રકારના વ્યસન છોડીને આગળ વધી શકો છો. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધતો રહેશે. ભાઈ કાલે પતિ પત્ની વચ્ચે પ્રેમમાં વધારો છે. ગુલાબની જેમ તમારી પણ પંખુડીઓ ખીલી જશે. જે લોકો નોકરી વર્ગ વાળા છે, લોકો નાની મોટી જગ્યાએ નોકરીના કામથી કે બીજા કામથી જવું પડશે, ક્યાંક જવાનો યોગ છે. ભૂરો શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના વિશે માહિતી આપો. કર્ક રાશિને કાલે આરામ ના મળે. સતત કામ, સતત ટેન્શન માથા પર રહ્યા કરે. એમ એક કામ પૂરું થાય ને બીજું પતનથી જોયું, આરામ ના મળે. થાક અનુભવી શકો, માનસિક થાક લાગી જાય. ઉતાવળમાં કોઈ મોટા નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખીશું. ઉતાવળિયા નિર્ણય ના લો. તમારા રહસ્યો કોઈની સાથે શેર ના કરતા, ખાસ અંગત વાતો કોઈની સાથે શેર ના કરતા. નીલો શુભ કલર શુભાંક 3. સિંહ રાશિ વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. ધાર્મિક કામમાં વ્યસ્ત રહી શકો છો. ધાર્મિક કામ થશે. ધાર્મિક કાર્યોમાં આગળ પડતા વધી શકો છો. કોઈને પૈસા ઉધાર આપેલા છે, કોઈકને આમ પૈસા ક્યાંક આપેલા છે, ફસાયેલા છે, તો ઉધાર પૈસા પાછા આવી શકે છે. વેપારમાં તેજી મંદી આવશે. ભાઈ જે લોકો શેર બજાર કે નાના મોટા કામમાં તેજી મંદી રહ્યા કરે, તેજી મંદી આવ્યા કરે. શુભ કલર પીળો શુભાંક 1 છે. કન્યા રાશિ જૂની યાદો તાજી થાય. આવકના નવા સ્ત્રોત બને. નાના મોટા આવકના નવા સ્ત્રોત બનશે. તકોનો લાભ મળે. નાની મોટી તકના લાભ થાય. પરિવારના સહયોગથી કોઈ પણ નાના મોટા કામ પૂરા થતા જોવાય છે. રાખોડી શુભ કલર શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે દર્શકો આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો હલો. જી બેન. 29/11/98 જી. અને સમય છે સવારે 6 ને 8. જી. ને સ્થળ છે રાજકોટ. પ્રશ્ન. એ સગાઈ ક્યારે થશે? હવે બેન એમાં એવું છે, મીન રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, દસમની તિથિ છે, મંગળ 12મે છે અને શનિ મેષ રાશિનો નીચનો છે. હવે 7મે શનિ મેષ રાશિનો છે. લગ્નમાં વિલંબ આપે, લગ્નમાં સમસ્યા ઉભી કરે. એક કામ કરજો બેન, એને નિત્યક્રમ પ્રમાણે શનિ ચાલીસા દરરોજ કરાવવાની રાખજો. સાંજ પડે એટલે સંધ્યાકાળે શનિ ચાલીસા એ માત્ર કરશે તો પણ લાભ થશે. એમેથિસ નામનો રત્ન આવે છે, ચોક્કસપણે એને પહેરાવજો. એના લગ્નના યોગ વહેલા થશે, કારણ કે એને શનિ 7મે અને મંગળ 12મે છે બેન.
ચોખ્ખું કહું તો લગ્નમાં સંઘર્ષ છે, મુશ્કેલી છે. કારણ કે એક 7મે શનિ ને 12મે મંગળ હેરાનગતિ આપે જ. છતાં પણ જો સારું સામે પાત્ર હોય, શનિ મંગળ વાળું હોય તો ચોક્કસથી બેસી જવું, નહીતર તો વિલંબ થશે અને ઘણો લાંબો વિલંબ થશે. 30 વર્ષ સુધી વાત પહોંચશે. માટે જો પાત્ર સારું હોય ને એને મંગળ કે શનિ સારો હોય ને તો એને બેસાડી જ દેજો, વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. હેલો. જી. હા, 25/11/91. જી. અમે નવું મકાન લેવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ કઈ ને કઈ વિઘ્ન આયા જ કરે છે અને અમારું પારિવારિક મકાન છે એનું પણ કઈક નિવારણ નથી આવી રહ્યો. સમયને સ્થળ આપો ભાઈ. સમય હેલો. સમય 1:55 બપોરે કે રાતે? અને વડોદરા. રાત્રે. ચલો, વડોદરા. લગ્નેશમાં જ મંગળ છે, લગ્નેશમાં મંગળ છે, ચિંતા કરવાની વાંધો નથી. અને શનિની દ્રષ્ટિ સામે છે. સિંહ રાશિમાં તમારે જ્યારે પણ મંગળ આવે, એટલે કે સૂર્યમાં મંગળ આવશે, તમારું ઘર પાકા પાયે થઈ જશે, ચિંતા ના કરો. આશ્લેષા નક્ષત્ર છે, શુક્રવારનો દિવસ છે. દર મંગળવારે કેસરી ધજા હનુમાનજીને ચડાવવાની રાખો. અને બીજું, દર મંગળવારે હનુમાનજીને દાડમનું ફળ અને 5 પીપળના પાનમાં શ્રીરામ લખીને એમને કહેવાય છે કે ચડાવવાનું રાખો. આટલું નિત્યક્રમ કરો, ચોક્કસથી લાભ જોવાશે. 2024ની ઓગસ્ટ પહેલા ઘરનું ઘર થઈ જશે, ચિંતા ના કરો. પણ આટલું ત્યાં સુધી ચાલુ રાખજો ભાઈ. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો. હલો, જી બેન. મારો જે જન્મ છે 28/1/1974. રાત્રિનો સમય મમ્મી કહે છે, મને સમય ખબર, મમ્મીને ખબર નથી, મને ખબર કે રાતનો જન્મ છે તારો એમ. જી. એટલે રાશિ પ્રમાણે નામ નથી આવતું, નામ પ્રમાણે રાશિ નથી આવતું, એવું કાંઈક ગોટાળો છે. અને મને પગમાં બહુ જ દુખાવો રહે છે, એમ પગ કડક નસો કડક છે, પલોઠી વાળીને બેસાતું નથી. હમણાં જ એક ઓપરેશન કરાવેલું છે. એટલે આવા બધા પ્રશ્નો છે. હવે જ્યારે પણ છે ને શનિ ખરાબ હોય ને એટલે સ્નાયુઓની તકલીફ જો આવી ગયું ને, રાતના મેં 3 વાગ્યાનો જન્મ નાખ્યો છે બેન, અને એમાં શનિ કેતુ 8મે આવે છે, હેરાનગતિ આપે જ. શનિ મેં કીધું ને, જ્યારે પણ કુંડળીમાં શનિ ખરાબ થાય ને, અને મિત્રના ઘર એટલે શત્રુના ઘરનો છે, કોના? બુધના ઘરનો, એટલે હેરાનગતિ આપવાનો જ છે બેન. એટલે કે જ્યારે પણ શનિ ખરાબ હોય ને એમાં તમારે તો કેતુ છે, તમને જો 4 પગ વાળા પ્રાણી કઈડે નહીં એનું પણ ધ્યાન રાખજો. ગાય, કૂતરું કે કોઈ પણ બીજા પ્રકારના પ્રાણી તમને કઈડે નહીં, એનાથી થોડું દૂર રહેવાનું, નુકસાની છે. એટલા માટે થઈને કહું છું કે સ્નાયુઓની તકલીફ હોય એટલે શનિ ખરાબ હોય એવું સમજો. અને એમાં ખાસ કરીને ઘૂંટણથી તળિયાની, એટલે શનિ તમને હેરાનગતિ આપે જ. જેનું 12મે શનિ હોય ને ખરાબ હોય ને બિચારા દરેકને ઘૂંટણના પ્રોબ્લેમ હોય જ. તમારો 8મે જ, એટલા માટે આ સમસ્યા રહે. 8મે અને 12મે શનિ ઘૂંટણની તકલીફો આપવાનો જ. એમાં કેતુના ઘરનો જોડે કેતુ બેઠો છે, શનિ કેતુ 8મે નહીં સારા. એક કામ કરો, હવે નિત્યક્રમ પ્રમાણે તમે દર શનિવારે 7 લવિંગ કપૂરી પાન લેવાનું, કપૂરી પાનને સરસિયા વડે ડુબાડવાનું, કપૂરી પાનને સરસિયા વડે ડુબાડવાનું, 7 લવિંગને પણ સરસિયા વડે ડુબાડવાના, એને કાળા દોરા વડે બીડું બાંધવાનું. શનિ મહારાજના પગ ઉપર, જે તમારે જમણો પગ દુખે છે તો ત્યાં જમણા પગ અગાડ, એટલે કે એમનો તો પથ્થર હોય એટલે જમણી બાજુ તમારે મૂકવાનું. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ફરીવાર ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ કરીને 108 વાર બોલીને આ દર શનિવારે કરવાનું છે. નિત્યક્રમ દર શનિવાર થવું જોઈએ. અને એક લોખંડની વીંટી બીજી આંગળીમાં પહેરી દેજો, ચોક્કસથી લાભ થશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. હલો. હાલો. જી. હેલો. જી બેન. મંતવ્ય ન્યૂઝ બોલો. હા, આણંદથી બોલું છું. જી બેન. મારા બાબાના મેરેજ છે, એની બર્થડે છે 31/12/91. જી. હાલો. સમય? જી બેન. સમય બપોરના 12. સ્થળ જણાવો અને ત્યારબાદ પ્રશ્ન કરશો. ભાલી, આણંદ પાસે ભાલી. જી. તુલા રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન છે. 7મા સ્થાનનો માલિક બુધ શુક્ર મંગળ જોડે બેઠો છે. 2025ની જૂન સુધીમાં બાબાના લગ્નના યોગ ચોક્કસથી પ્રબળ થઈ જશે. ત્યાં સુધી રાહ જોવો. સારી છે કુંડળી, ચિંતા ના કરો, એના લગ્નના મેળ પડી જશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તેના પર માહિતી આપો.
તુલા રાશિને સકારાત્મક વિચારો, માઇન્ડ પોઝિટિવ રહે, વિચારોમાં નવા ઉદ્ભવ થાય. પ્રેમ સંબંધમાં થોડુંક સાચવીશું. ગઈકાલે તુલા રાશિ વાળા પ્રેમ સંબંધમાં સાચવે. માતા પિતાને અવગણશો નહીં, માતા પિતાના સામે બોલવું નહીં, માતા પિતાના વસ્તુઓનો વિરોધ ના કરો, માતા પિતાના દરેક વાતોનું માન આપવું. તુલા રાશિ વાળા ધ્યાન રાખવું. કામકાજમાં અવરોધ આવી શકે છે, નહીતર માતા પિતાથી મોટું વડીલ કોઈ નથી. માતા પિતાને ધ્યાનમાં ક્યારે દુખી ના કરવા. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરવી. વૃશ્ચિક રાશિ વાળા કાલે કોઈ પણ આડાવડા કામ ના કરતા અથવા તો આડીઅવળી વસ્તુઓ છેડતા નહીં. એ તો ત્રીજું વિશ્વયુદ્ધ ઘરમાં થશે, બહાર થાય કે ના થાય ધ્યાન રાખીશું. નકારાત્મક વિચારો, નેગેટિવ થોટ્સ ના આવે, ધ્યાન રાખશું. નોકરીમાં કાલે ક્યાંક હેરાનગતિ ના થાય, તકલીફ ના થાય તેનું ધ્યાન રાખશું. શ્વાસને લઈને કોઈ પરેશાની થઈ શકે છે. પર્પલ શુભ કલર શુભાંક 7. ધનરાશિ કમિશનથી ફાયદો થાય. નાના મોટા 2-5 રૂપિયાની કમિશન દલાલીથી ફાયદો થતો જોવાય છે. લોકો તમારી પ્રશંસા કરે, ખૂબ તમારી પ્રશંસામાં વધારો કરે. પ્રેમ સંબંધમાં ઉગ્રતા વધશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે. બ્રાઉન શુભ કલર શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને નોકરીમાં તમને ઉચ્ચ પદ મળશે. નોકરીમાં સારી જગ્યા ઉપર સ્થાન મળે. મહત્વના કરારો, મહત્વની મીટિંગો, મહત્વના એજન્ડા પર વાત થાય. બિનજરૂરી વસ્તુઓ દૂર રહે. દિલને બદલે દિમાગથી કામ કરો. અમુક વખત આપણે ભાવનાઓમાં આવીને કોઈ કારણોસર નિર્ણયો લઈએ છીએ, ખોટા પડે છે, તો દિમાગથી કામ લેવું. સિલ્વર શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ કાર્યક્ષેત્રમાં પરેશાની રહી શકે છે. નાની મોટી પરેશાની કાર્યક્ષેત્રમાં રહે. વધારે પૈસા ખર્ચાશે નહીં. નિત્યક્રમ પ્રમાણે જેટલા રોજિંદો ખર્ચો થતો એટલો કરજો, વધારે ખર્ચા ના કરતા. માથા ઉપર ભાર રહે ને અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી જોવાય છે. બદામી શુભ કલર શુભાંક 4. મીન રાશિને લોકોની કડવાશ માફ કરો, લોકોની ભૂલો માફ કરવાનું રાખજો. દુશ્મનો સક્રિય રહેશે. કામમાં મુશ્કેલી આવી શકે છે. બહારના લોકોની સલાહ ના લેતા. અમુક લોકોને બહારની સલાહ લેવાની ટેવ છે. બહારની સલાહથી અમુક વખત સારી વડીલોની લો, સ્વજનોની લો, એ આપણી સાચી સલાહ, પણ બીજા આજુબાજુમાં પેલા હોય ને ચપ્પુ ચપાટિયા, એની લઈએ તો એક પાછું એ તો કઈ કરતો ને આપણે એની સલાહ લઈ લે, આપણે પાછા નવરા થઈ જઈએ. એવું બધું નહીં કરવું, ધ્યાન રાખવું. રાતો શુભ કલર શુભાંક 2. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો. આપણે હવે કાલે જન્મદિવસ છે. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. આપણે નવા ટેરોટ લીધા છે. સૌના ભવિષ્ય સારું છે એટલા માટે આપણે મસ્ત નવા ટેરોટ લીધા છે. જગ જગ રગ રગ આમ જાકમ જોડ પડે ને એવા. હવે લક્ષ્માબેન એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ ઉપાડશે અને આપણે આવનારું વર્ષ કેવું જશે તેનું લક્ષ્માબેને કાઢ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સ. શું કાઢ્યું છે? 3 ઓફ પેન્ટિકલ્સ. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે. 3 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ શું સૂચવે છે? 3 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ સૂચવે છે કે કાલે જે તે કામ છે તમારા, એ કામમાં કોઈ પણ પ્રકારની અડચણ નહીં થાય. 3 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ એ સૂચવે છે આર્થિક રીતે. અચ્છા, જે લોકોને લોન ક્યાંક અટકી જાય છે, લોન પાસ નથી થતી, અથવા તો ક્યાંકથી પૈસાની અગવડ પડે છે કઈને કામ પૂરું રહી જાય છે પણ કોઈ પૈસાની અગવડના કારણે કામ પૂરું નથી થતું, એ દરેક લોકો માટે ખૂબ સારા સમાચાર છે. પૈસાની અગવડ દૂર થશે. ખાસ કરીને લોન કે ક્યાંક પૈસા તમારા એ છે ફસાયેલા છે, અટકેલા છે, દરેક જગ્યાએ એમને આર્થિક રીતે સારું છે, તો એમાં કોઈ ચિંતાની બાબત નથી. સારામાં સારું તમને આ વર્ષે જોવા મળશે. માનસિક રીતે વર્ષ થોડો પૈસાના કારણે મગજ ટેન્શનમાં રહેશે, માથા પર ભાર લાગશે, પણ નીકળી જશે, સમસ્યાનો હલ આવી જશે. શારીરિક રીતે ખાસ કરીને આપણે તમારે ઘૂંટણ પછીના ભાગમાં કોઈ સમસ્યા ના થાય, અને બીજું ગળાને લગતી કોઈ સમસ્યા ના થાય. આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે એના માટે આપણે ઉપાય પણ કહીએ છીએ. તો શું કરવાથી તમારું આખું વર્ષ સારું જશે? દર ગુરુવારે ખાસ કરીને ભગવાન વિષ્ણુને એક પીળા કલરનું ફૂલ અને ગાયને કેળા નિત્યક્રમ પ્રમાણે ખવડાવજો. કદાચ દરરોજ ના થઈ શકે તો અઠવાડિયામાં 3 દિવસ, પણ ગુરુવાર, શુક્રવાર ને બુધવાર, ગુરુવાર ને શુક્રવાર 3 ખાસ હોવા જોઈએ. આ નિત્યક્રમ પ્રમાણે કરજો, ચોક્કસથી લાભ થશે ને આખું વર્ષ સારું ને સુખાકારી જોવા મળશે. જી બેન. જી મહારાજ, હવે શું કરવું અને શું ન કરવું તેના વિશે માહિતી આપો. શું કરવું શું ના કરવું આજે મહાભારત અને ચાણક્ય નીતિમાં લખેલું છે. શત્રુઓને ક્યારે પણ તમારે કાચો ના સમજવો.
એ શત્રુ ગમે ત્યારે તમારી સાથે રણનીતિ, તમારી જોડે રાજનીતિ રમી શકે છે. શત્રુ જેવા ઉભા થાય તેને દબાવતા શીખો, નહીં તો એ આગળ જતા તમને હેરાનગતિ આપી શકે છે. તમારા કોઈ પણ શત્રુ છે, તમે શામ દંડ ભેટથી એને પાડી શકો છો, એમાં કોઈ ખોટું નથી. અને ક્યારે પણ શત્રુને આગળ ના વધવા દેશો, નહીં તો એ તમારા માટે જીવલેણ સાબિત થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ આભાર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.